નમસ્કાર મિત્રો, બીએસસી 500 માં સામેલ એનબીએફસી આઈઆઈએફએલ ફાઇનાન્સની શનિવારે થયેલી બોર્ડ બેઠકમાં કંપનીના વિસ્તાર અને મૂડી સંચાલન સંબંધિત ઘણા મહત્વના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ 10,000 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપવાની સાથે જ ઉધાર મર્યાદા વધારવી, ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ્સ પ્રોગ્રામનું કદ બમણું કરવું અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરમાં ફેરફાર કરવા સંબંધિત મહત્વના નિર્ણય લીધા છે. એટલે કે કંપની છે આઈઆઈએફએલ ફાઇનાન્સ અને શનિવારે બોર્ડ બેઠક થઈ હતી. એમાં કંપનીએ ઘણા મહત્વના નિર્ણય લીધા, જેમાંથી એક છે 10,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા, સીએફઓ માં ફેરફાર કરવા. તો આ 10,000 કરોડ રૂપિયા કંપની કેવી રીતે એકત્ર કરવાની છે એના વિશે આપણે માહિતી જોઈએ. બોર્ડે એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેના હેઠળ કંપની સાર્વજનિક નિગમ, રાઇટ ઇસ્યુ, પ્રેફરન્શિયલ ઇસ્યુ, પ્રાઇવેટ પ્લેસમેન્ટ, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ અથવા અન્ય સ્વીકૃત માધ્યમોથી એક અથવા વધારે તબક્કામાં મહત્તમ 10,000 કરોડ રૂપિયા સુધીની મૂડી એકત્ર કરી શકશે. જો કે વાસ્તવિક ફંડ એકત્રિત કરવાનો નિર્ણય બજારની પરિસ્થિતિઓ અને નિયમનકારી મંજૂરીના આધાર પર લેવામાં આવશે. આ પ્રસ્તાવને આગામી વાર્ષિક સામાન્ય બેઠકમાં શેરધારકોની મંજૂરી પણ લેવી પડશે. એટલે કે કંપનીએ જણાવ્યું કે આ 10,000 કેવી રીતે એકત્ર કરશે. સાર્વજનિક નિગમ, રાઇટ ઇસ્યુ, પ્રેફરન્શિયલ ઇસ્યુ, પ્રાઇવેટ પ્લેસમેન્ટ, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ, અન્ય સ્વીકૃત માધ્યમોથી અથવા તો એક સાથે અથવા મહત્તમ 10,000 કરોડ રૂપિયા સુધીની મૂડી કંપની એકત્રિત કરશે. અને હજુ આમાં સામાન્ય બેઠકમાં શેરધારકોની મંજૂરી પણ લેવાની બાકી છે. પછી બીજા અન્ય મોટા નિર્ણય પણ કંપનીએ લીધા છે, જેમાં ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ્સ કાર્યક્રમની $1 અબજ મર્યાદા વધારી $2 અબજ કરવા માટે મંજૂરી આપી દીધી છે. તેની સાથે સંચાલન સ્તર પર પણ ફેરફાર કરવામાં આવે છે. કપિશ જૈને 26 જૂન 2026 થી ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરનું પદ છોડીને કંપનીમાં નવી ભૂમિકા સંભાળવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ 27 જૂન 2026 થી વિકાસ જૈને કંપનીના નવા સીએફઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. વિકાસ જૈનના નાણાકીય, ટ્રેઝરી અને ઓડિટ ક્ષેત્રમાં 20 વર્ષથી વધારેનો અનુભવ છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈઆઈએફએલ ફાઇનાન્સના શેર વિશે, જેમાં કંપનીએ શનિવારે યોજાયેલી તેની બોર્ડ બેઠકમાં 10,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી દીધી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાર સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.